કુદરતના સાનિધ્યમાં અને ઘોંઘાટ ભર્યા વાતાવરણથી દૂર છું કે જો તમે વન ડે પિકનિક માટેની બેસ્ટ પ્લેસ શોધી રહ્યા તો આજે એક રિઝોર્ટને હું તમને વિઝિટ કરાવવા જઈ રહ્યો છું કે જ્યાં તમને તમામ ફેસિલિટી મળી જવાની છે। પાર્કિંગ અહીંયા બેક સાઈડમાં દેખાય છે, ત્યાંથી જસ્ટ ચાલતા આ રસ્તે તમે આગળ આવી જશો તો અહીંયા મસ્ત મજાનો એક ગાર્ડન એરિયા તમને આવી જશે। ગાર્ડન એરિયામાં આપણે ક્રિકેટ રમી શકીએ છીએ। બરોબર છે। સાંજના 6 વાગે આપણે અહીંયા બોનફાયર કરી દઈએ છીએ। નાઇટ સ્ટેમાં હોય તો ડિનર પછી બોનફાયર કરી દઈએ છીએ। ઓકે। મ્યુઝિક સ્પીકર લગાવી દઈએ છીએ। ઓકે। કોઈ ગરબા, કોઈને બેસીને મ્યુઝિક સાંભળવું હોય તો એ બધું આપણે અહીંયા ગાર્ડન એરિયામાં કરીએ છીએ। એટલે નાના બાળકો માટે જો ટ્રેમ્પોલિન પણ છે, નિરાતે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને તમારું જે સેલિબ્રેશન છે એ તમે અહીંયા કરી શકો છો। આપણે કેન્ડલ લાઇટ ડિનર બી આપીએ છીએ, અહીંયા ગાર્ડનમાં જ પ્રોવાઈડ કરીએ છીએ। આપણો આ સ્વિમિંગ પુલ એરિયા છે। ઓકે। અહીંયા મેઇન સ્વિમિંગ પુલ છે, ચિલ્ડ્રન્સ માટે બી સ્વિમિંગ પુલ છે। વોલીબોલની નેટ છે તો વોલીબોલ પણ બિંદાસ તમે અહીંયાથી રમી શકો છો। એડવેન્ચર ટાવર આપણે આને કહીએ છીએ। 8 પ્રકારની અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે। અહીંના જે છોકરા હોય છે, સ્ટાફ અમારો, એ તમને સેફટી બેલ્ટ અને હાર્નેસ સાથે અહીંયા પ્રોપર તમને ગાઈડન્સ સાથે અહીંયા તમને બધું એન્જોય કરાવે છે। તો તમે અહીંયા આવ્યા હોય ને તો આ જીપ લાઇનની મજા કરવાનું પણ ભૂલતા નહીં। આ આપણો રેસ્ટોરન્ટ એરિયા છે। ઓકે। લંચ, ડિનર, બ્રેકફાસ્ટ એ બધું અહીંયા થાય છે। આપણી પાસે ટોટલ 11 રૂમ છે। વેલેન્ટાઇન સ્પેશિયલ પેકેજ બનાવેલું છે। બરોબર। અને પેકેજની પ્રાઇસ છે 4500 રૂપિયા પર પર્સન। 4500 રૂપિયા। એમાં બધું જ ડેકોરેટેડ રૂમ, કેક, કેન્ડલ લાઇટ ડિનર એ બધું એમાં ઇન્ક્લુડ છે। તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। કુદરતના સાનિધ્યમાં અને ઘોંઘાટ ભર્યા વાતાવરણથી દૂર આજે હું ગુજરાતમાં એક એવી જગ્યા પર આવી ગયો છું કે જો તમે વન ડે પિકનિક માટેની બેસ્ટ પ્લેસ શોધી રહ્યા હોય કે જ્યાં તમને શાંતિની અનુભૂતિ પણ થાય, સ્વિમિંગ પુલની મજા પણ તમને મળી જાય, ઘણી બધી એક્ટિવિટી પણ કરી શકો અને એકદમ બિંદાસ આખો ડે તમે મસ્ત શાંતિના વાતાવરણમાં તમે સ્પેન્ડ કરી શકો। તો આજે એક રિઝોર્ટને હું તમને વિઝિટ કરાવવા જઈ રહ્યો છું કે જ્યાં તમને તમામ ફેસિલિટી મળી જવાની છે। તો પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના માઉન્ટેન્સ એટલે કે ડુંગરો છે અને આખું આ રિસોર્ટની આ જે પ્રોપર્ટી છે જે તમે બેક સાઈડમાં મિત્રો જોઈ શકો છો। તો અહીંયા કઈ રીતે પહોંચી શકાય, કેમનો ચાર્જિસ છે અને શું શું આપણને મળવાનું છે, તમામ માહિતી આજના વિડીયોમાં તમને જાણવા મળવાની છે। તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો। તો ચાલો મિત્રો મળીએ છીએ સરને અને આગળની ડિટેલ વિડીયોમાં જાણીએ। ચલો આવી જાઓ, વિડીયો શરૂ કરીએ। તો કેમ છો સર? મજામાં? એકદમ મજામાં। તમે કેમ છો? બસ એકદમ મજામાં। તો આપણા વ્યુઅર માટે આજે આપણે આખો રિસોર્ટની વિઝિટ આપણે કરાવીએ છીએ। ઓકે સર। તો સૌપ્રથમ તો આપણો આ જે રિસોર્ટ છે એનું નામ અને અહીંયા કઈ રીતે પહોંચી શકાય? નામ છે પોલો હેરિટેજ રિસોર્ટ, પોલો ફોરેસ્ટમાં। અહીંયા આવવા માટે આપણે એસટી સ્ટેન્ડમાંથી બસ બી લઈ શકીએ છીએ। એટલે અમદાવાદથી ગીતા મંદિરથી અહીંયા બસ દ્વારા બી આવી શકાય? સવારે 7 વાગે બસનો ટાઈમ છે અને અહીંયા 12:30 અહીંયા ડ્રોપ કરે છે। અહીંયા ડ્રોપ કરે છે? અહીંયા ગેટ પર જ। ઓકે, બરોબર છે। પ્લસ છે તમારું પર્સનલ વ્હીકલ લઈને બી આવી શકો છો અને દર રવિવારે આપણે ડિપાર્ચર બી હોય છે। શિવરંજની સી પિકઅપ પોઈન્ટ છે આપણું। ઓકે, એટલે અમદાવાદથી તમારી સ્પેશિયલ બસ પણ છે અહીંયા આવવા માટે? અમદાવાદનું અમે પેકેજ આપીએ છીએ પિકઅપ, એટલે વન ડે પિકનિક માટે? હા, વન ડે પિકનિક માટે। ઓકે, બરોબર। હા, બસ એ આપણું આવવાનું છે। અને ઓન્લી ખાલી સન્ડે જ ચાલે કે વીકમાં ગમે ત્યારે? એ ઓન્લી સન્ડે જ છે। ઓન્લી સન્ડે ના દિવસ ડિપાર્ચર ઓન્લી સન્ડે જ છે। તો મિત્રો તમે પ્રાઇવેટ વ્હીકલના દ્વારા પણ આવી શકો છો, બસના માધ્યમથી પણ સરે કીધું ત્યાંથી પણ આવી શકો છો અને એમનું સ્પેશિયલ ડિપાર્ચર આખું જે પેકેજ હોય છે વન ડે પિકનિક જો તમારે કરવું હોય તેમાં તમામ વસ્તુ છે એ ઇન્ક્લુડેડ થઈ જવાની છે। જસ્ટ આપણે એન્ટર થઈશું તો ત્યાં તમને વિશાળ પાર્કિંગ અહીંયા બેક સાઈડમાં દેખાય છે, ત્યાં તમને જોવા મળશે। ત્યાંથી જસ્ટ ચાલતા આ રસ્તે તમે આગળ આવી જશો તો અહીંયા મસ્ત મજાનો એક ગાર્ડન એરિયા તમને આવી જશે। ગાર્ડન એરિયામાં આપણે ક્રિકેટ રમી શકીએ છીએ। બરોબર છે। સાંજના 6 વાગે આપણે અહીંયા બોનફાયર કરી દઈએ છીએ। નાઇટ સ્ટેમાં હોય તો ડિનર પછી બોનફાયર કરી દઈએ છીએ। ઓકે। મ્યુઝિક સ્પીકર લગાવી દઈએ છીએ। ઓકે। કોઈ ગરબા, કોઈને બેસીને મ્યુઝિક સાંભળવું હોય તો એ બધું આપણે અહીંયા ગાર્ડન એરિયામાં કરીએ છીએ। વોલીબોલ રમવું, બેડમિન્ટન રમવું એ બધું એટલે ટૂંકમાં ઘરેથી મિત્રો જો તમે બેડમિન્ટન છે, ક્રિકેટ છે, એ બધું છે, અહીંયાથી પણ મળી જવાનું છે અને જો તમારે ઘરેથી લઈને આવવું હોય તો પણ બિંદાસ તમે રમી શકો છો। વિશાળ તમને આખો ગાર્ડન અહીંયા જોવા મળશે। કહીએ કે મેદાન પણ કહી શકીએ કે જો નાનું બાળક હોય તો એ રમી પણ શકે, એટલે વિશાળ જગ્યા છે। એટલે તમારી સાથે જે પણ તમે આઉટડોરની એક્ટિવિટી છે, ક્રિકેટ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે, તમામ વસ્તુ આ જગ્યા પર રમી શકો। બરોબર ને સર? હા સર। કે એટલે નાના બાળકો માટે જો ટ્રેમ્પોલિન પણ છે, એટલે કે એને ભાઈ જમ્પિંગ કરવાની અહીંયા ખૂબ જ મજા આવી જવાની છે। એની એક્ઝેક્ટ બાજુમાં તમને એક બીજું એક લોકેશન તમને બતાવી દઉં કે તમારું જો કોઈ બર્થડે સેલિબ્રેટ તમારે કરવો હોય, એનિવર્સરી કરવું હોય અને વેલેન્ટાઇનને હવે ગણતરીના દિવસો બાકી છે તો સ્પેશિયલ એક સેટઅપ અહીંયા ઊભું કરેલું તમને દેખાય છે। નજીકથી તમને મિત્રો બતાવું, જો આ પ્રમાણેનું આખું એક સેટઅપ કરેલું છે। તો અહીંયા તમે
નિરાતે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને તમારું જે સેલિબ્રેશન છે એ તમે અહીંયા કરી શકો છો. જો અને અહીંયા બેસવા માટે સર ચેર છે એ બધું અહીંયા પ્રોવાઈડ થઈ જશે કે નહીં? નાનું મોટું કંઈક ફંક્શન કરવું હોય તો આપણે કેન્ડલ લાઇટ ડિનર બી આપીએ છીએ, અહીંયા ગાર્ડનમાં જ પ્રોવાઈડ કરીએ છીએ. કેન્ડલ લાઇટ ડિનર સ્પેશિયલ કોઈનો બર્થડે હોય કે ઓકે બર્થડે સેલિબ્રેશનમાં આયા હોય તો આપીએ છીએ, અહીંયા ડેકોરેટ કરીને આપીએ છીએ. ઓકે એનિવર્સરી માટે બી અહીંયા ડેકોરેટ કરીને આપીએ છીએ. ઓકે પછી કોઈ કપલ્સ બુકિંગ હોય, 4-5 કપલ હોય તો અહીંયા બી છે, અને સામેના ગાર્ડનમાં પણ તમે આખું સેટઅપ રેડી કરી આપો. કેન્ડલ લાઇટ ડિનર માટેનું સેટઅપ અમે રેડી કરી આપીએ છીએ. આ છે આપણો કાફેટેરિયા, અહીંયા બેસીને તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ઓકે, તો ત્યાં પણ જો સરસ મજાનું અહીંયા સેટઅપ કરેલું છે. હું નજીકથી તમને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરું કે જે ટેબલ છે ને, જો એના પર તમને એક યુનિક કોન્સેપ્ટ અહીંયા જોવા મળશે. અલગ અલગ ગેમ્સ અલગ અલગ ટેબલ ઉપર લાગેલી છે, જેમ કે જોઈ શકો છો અહીંયા પણ એક ગેમ લાગેલી છે. ત્યારબાદ અહીંયા લૂડો છે, સાપ સીડી છે, અલગ અલગ ગેમ્સ અહીંયા તમને ટેબલ પર બેઠા બેઠા નિરાંતે આ કાફેટેરિયા છે, આખો વિશાળ એરિયા, ત્યાં તમે બેઠા બેઠા એન્જોય કરીને મજા પણ તમે માણી શકો છો. તો મિત્રો અત્યારે આપણે આઉટડોર એક્ટિવિટી જ્યાં થાય છે રિસોર્ટની બેક સાઈડ ઉપર આવી ગયા છે. તો સર અહીંયા આપણે જનરલી કઈ કઈ એક્ટિવિટી આપણે ત્યાં મળી? અહીંયા છોકરાઓ માટે હિંચકા લપસ્યા છે. તો નજીકથી થોડા આ બાજુ આવી જશો તો તમને બતાવી દઈશ કે અહીંયા સ્વિંગ્સ છે, હિંચકા છે, ત્યારબાદ લપસણી છે. તમારા સાથે કોઈ નાનું બાળક હોય એને અહીંયા ખૂબ ભાઈ મજા આવી જવાની છે, કારણ કે નેચરની વચ્ચે પાછળ બેક સાઈડ પર તમે જોશો ને તો ત્યાં તમને મસ્ત મજાના ભાઈ ડુંગર દેખાશે અને એના વચ્ચે ભાઈ આવી મજા આ જગ્યા પર તમને મળી જવાની છે. અને પાછળ તમે જોઈ શકો છો, જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમને લીલોતરી ને ખુલ્લા તમને ખેતર એટલે ગામડાની પણ તમને અહીંયા મજા મળી જવાની છે. અને આ બાજુ તમને અહીંયા આઈ થિંક કદાચ વોલીબોલ માટેનું વોલીબોલની નેટ છે, તો વોલીબોલ પણ બિંદાસ તમે અહીંયાથી રમી શકો છો. અને એની સાઈડમાં તમને આખી જે એક્ટિવિટી છે, તો સર અહીંયા કઈ કઈ એક્ટિવિટી આપણને અહીંયા એડવેન્ચર ટાવર આપણે આને કહીએ છીએ. 8 પ્રકારની અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે આમાં. ઓકે, બરોબર. આપણે અહીંના જે છોકરા હોય છે સ્ટાફ અમારો, એ તમને સેફટી બેલ્ટ અને હાર્નેસ સાથે અહીંયા પ્રોપર તમને ગાઈડન્સ સાથે અહીંયા તમને બધું એન્જોય કરાવે છે. બધું એન્જોય અહીંયા કરાવશે. એટલે 8 પ્રકારની એક્ટિવિટી છે. 8 પ્રકારની અલગ અલગ એક્ટિવિટીઝ છે. ઓકે, બરોબર છે. અને આઈ થિંક કદાચ પાછળ કદાચ જીપ લાઈન દેખાઈ રહી છે. જીપ લાઈન છે અહીંયા. ઓકે, હવે આપણે અહીંયા તમને ચિરાગભાઈ દેખાડશું કે જીપ લાઈન કરીએ છીએ આપણે. ઓકે, તો જોઈ શકો છો કે જો તમે અહીંયા આવ્યા હોય ને તો આ જીપ લાઈનની મજા કરવાનું પણ ભૂલતા નહીં. જો સરસ મજાના ભાઈ ગયા જો સામેની બાજુ જો, અને જીપ લાઈનની સાથે સાથે તમને 8 અલગ અલગ પ્રકારની એક્ટિવિટી છે એ પણ અહીંયા તમને કરવાની ખૂબ જ મજા આવી જશે. અને સાથે સાથે મિત્રો વાત કરું ને તો કુદરતના ખોળામાં જ્યાં પણ તમે નજર મારશો ને, આ બધી જગ્યાઓ જો તમે સિટી એરિયામાં રહેતા હશો ને તો ક્યાંય તમને જોવા ના મળે. આ બધું તમારે મજા કરવી હોય ને તો તમારા પોલો હેરિટેજ રિસોર્ટમાં તમારે આવવું પડે. આપણો આ સ્વિમિંગ પુલ એરિયા છે. ઓકે, અહીંયા મેઇન સ્વિમિંગ પુલ છે, ચિલ્ડ્રન્સ માટે બી સ્વિમિંગ પુલ છે. એટલે નાના બાળકોનો પાછું અલગથી? હા, એ નાના બાળકો માટે. ઓકે, તો અહીંયા જો નાના બાળકો તમારા સાથે હોય એના માટે અલગથી અહીંયા સ્વિમિંગ પુલ કરેલો છે. તો એ કોર્ડન એરિયામાં તમારું બાળક હોય સેફલી અહીંયા સ્વિમિંગ પુલની મજા કરી શકે છે. અને સાથે સાથે જો પણ આપણા જેવા મોટા ને ભાઈ મજા કરવી હોય સ્વિમિંગ પુલની તો અહીંયા તમારે થઈ જવાની છે. અને અહીંયા મ્યુઝિક ને એવી કોઈ ફેસિલિટી મળશે? એ આપણે સ્વિમિંગ પુલ સાથે મ્યુઝિક સ્પીકર અહીંયા લગાવી દઈએ છીએ અને મ્યુઝિક સાથે તમે સ્વિમિંગ પુલ એટલે ઘણાના પાછો શોખ હોય છે કે ભાઈ મસ્ત બિંદાસ સ્વિમિંગ પુલમાં પડ્યા ડીજે પાર્ટીને એન્જોય કરી. ડીજે પાર્ટીની જેમ જ પણ મ્યુઝિક સ્પીકર હોય છે અને એન્જોય કરી શકો છો તમે. ઓકે, એટલે તમામ એ ફેસિલિટી પણ અહીંયા મળી જાય. મળી જાય છે. આ આપણો રેસ્ટોરન્ટ એરિયા છે. ઓકે, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ એ બધું અહીંયા થાય છે આ જગ્યા ઉપર. હા, આ જગ્યા ઉપર. તો જોઈ શકો છો તમે વિશાળ એરિયા છે. આ પ્રમાણેની ચેર ટેબલનું આખું સેટઅપ અહીંયા સરસ મજાનું કરેલું છે. આ સિવાય આપણે ઓનલી લંચ પ્રોવાઈડ કરીએ છીએ, ઓનલી ડિનર પ્રોવાઈડ કરીએ છીએ. તમે પોલો ફોરેસ્ટમાં ફરવા આવ્યા હોય, હા, એટલે ઘણા લોકોને સર એવું થતું હોય છે કે પોલો ફોરેસ્ટ ફરવા તો આવી ગયા પોતાની પર્સનલ ગાડીના માધ્યમથી, બધા ફ્રેન્ડ સર્કલનું આખું ગ્રુપ હોય 25-30 જણાનું, અને પછી બપોર પછી એ લોકોને પોલો ફોરેસ્ટ સરસ મજાનું ફરાઈ જાય. પછી જમવાનો સવાલ થાય છે કે પોલો ફોરેસ્ટ ચાલો એરિયા ફોરેસ્ટ વાળો છે તો જમવાનું સારું ક્યાં મળશે? આ તો આપણે અહીંયા ઓનલી લંચ, ઓનલી ડિનર બી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, હા, તેનો ચાર્જીસ ને કેમનો રહેવાનો છે? ફૂલ અનલિમિટેડ પંજાબી ડિશના 250 રૂપિયા છે. ઓકે, બપોરે લંચ માટે, અને સાંજે ડિનર માટે અનલિમિટેડ કાઠિયાવાડી ડિશના 200 રૂપિયા. 200 રૂપિયા. એટલે અહીંયા તમારે ઓનલી કાંઈ રહેવું ના હોય, વન ડે પિકનિક બી ના કરવો હોય, ફક્ત ને ફક્ત લંચ યા ડિનર લેવું હોય, એ પણ ઓપ્શન આપણે ત્યાં મળી જશે? હા, મળી જશે સર. ઓકે, આ રેસ્ટોરન્ટ એરિયાની બાજુમાં આપણને જોવા મળી જશે ગેમ રૂમ કે જ્યાં તમે ટેબલ ટેનિસ, કેરમ, ચેસ,
સાપ સીડી, લૂડો જેવી ઘણી બધી ગેમ છે એ અહીંયા તમે નિરાંતે બેસીને રમી શકો છો. તો આ તો સર બધી વન ડે પિકનિકની વાત થઈ ગઈ કે બધી એક્ટિવિટી પણ સરસ મજાની તમે બતાવી દીધી. બાકી લંચ ડિનરનો એરિયા પણ આપણે જોઈ લીધું. હવે માની લો કે કોઈને અહીંયા સ્ટે કરવો હોય, રોકાવું હોય, તો એનો ઓપ્શન આપણે ત્યાં થવાનો છે. આપણી પાસે ઉપર રૂમ્સ છે, ચાલો આપણે જોઈએ. ઓકે, તો અહીંયાથી ઉપર તમને હવે રૂમ છે, કેમની છે ફેસિલિટી એવું તમને વિડીયોમાં આગળ ઉપર રૂમ્સ છે. તો મિત્રો જો તમારે નાઇટ સ્ટે કરવો હોય તો આ તમામ રૂમ અહીંયા તમને આ પ્રમાણેના મળી જવાના છે. તો સર આપણે ટોટલ કેટલા રૂમ છે અહીંયા? આપણી પાસે ટોટલ 11 રૂમ છે. 11 રૂમ છે. ઓકે, 11 રૂમની ઓક્યુપન્સી. એમાં કોઈ ડિલક્સ છે એવી કોઈ અલગ અલગ કેટેગરીના રહેવાના કે કોમન બધા સેમ કેટેગરીના જ રૂમ છે. આપણે રૂમ જોઈએ. તો ફાઇનલી રૂમમાં એન્ટર થતાની સાથે તમને અહીંયા આ પ્રમાણેની એક અલમારી મળશે કે જ્યાં તમે અહીંયા કંઈ પણ સામાન એક્સ્ટ્રા હોય તમે લાવ્યા હોય તો રાખી શકો છો. બાકી રૂમ ટૂર હું તમને ફટાફટ આપી દઉં. તો આ પ્રમાણેનો અહીંયા ડબલ બેડ એક મળી જવાનો છે. તૈયાર થવા માટે એક અહીંયા મિરર મળી જશે. ત્યારબાદ અહીંયા કોલિંગની ફેસિલિટી અવેલેબલ છે. અહીંયા રિસેપ્શન થઈ જશે કંઈ મંગાવવું હોય તો? હા, થઈ જશે. ઓકે, બાકી અહીંયા એસી એક રહેવાનું છે, એક ફેન અને આ પ્રમાણેનું ટીવી પણ અહીંયા રહેવાનું છે. અને મેઇન રૂમની તમને ખાસિયતની મિત્રો વાત કરું ને તો આ પ્રમાણેની બાલ્કની પણ મળી જવાની છે, જેમાં અહીંયા તમે આ રીતે ચેર રાખીને નિરાંતે તમે ચાની મજા માણી શકો છો તમે. અને પાછળનો વ્યૂ તમે ખાલી જોઈ લો. તમને અહીંયાથી એવી અનુભૂતિ થશે, જો તમે અહીંયા બેઠા બેઠા તમે અહીંયા નજર મારશો તો તમને એવી અનુભૂતિ થશે મિત્રો કે જાણે હું શિમલા મનાલીમાં આવી ગયો. જો તમને ઝૂમ કરીને મિત્રો બતાવું દૂર દૂર સુધી કેટલો સરસ મજાનો વ્યૂ અહીંયાથી આ રૂમમાંથી આવી રહ્યો છે. સર આ રૂમની આપણે વાત કરીએ તો અહીંયા ડબલ બેડનો ઓપ્શન તો મળી જવાનો છે. હા સર. પણ માની લો કે કોઈ ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય અને 3-4 મેમ્બર હોય તો આપણે એક રૂમમાં મેક્સિમમ કેટલા જણા રહી શકીએ? 4 ફોર શેરિંગ કમ્ફર્ટેબલ છે. 4 લોકો એક રૂમમાં આરામથી. તો એના માટે અહીંયા મેટ્રેસ કેવું કંઈ પ્રોવાઈડ થશે અહીંયા? એક્સ્ટ્રા મેટ્રેસ નીચે સુવા માટેના પ્રોવાઈડ કરશું આપણે. ઓકે, એક્સ્ટ્રા મેટ્રેસ અહીંયાથી પ્રોવાઈડ કરી દેજો. એનો કોઈ ચાર્જીસ કે કેટલો રહેવાનો? જે એક્સ્ટ્રા પર્સનનો ચાર્જ હોય છે એ સાથે એક્સ્ટ્રા મેટ્રેસનો ચાર્જ એમાં આવી જાય છે. એમાં ઇન્ક્લુડ થઈ જશે. ઓકે, તો જોઈ શકો છો સરસ મજાનો રૂમ આ પ્રમાણે રહેવાનો છે. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે. તો હવે તમે વન ડે પિકનિક માટે બેસ્ટ લોકેશન, બેસ્ટ જગ્યા શોધી રહ્યા હોય કે જ્યાં વન ડે પિકનિક પણ થઈ જાય અને રાત્રિ રોકાણ કરવું હોય ને એ બંને ઓપ્શન તમને આ જગ્યા પર મળી જવાના છે. બરોબર ને સર? હા સર. ઓકે. વન ડે પિકનિક માટેની પ્રાઇસ રહેશે 1500 રૂપિયા પર પર્સન, અમદાવાદથી અમદાવાદ. 1500 રૂપિયા પર પર્સન, અમદાવાદથી અમદાવાદ. એમાં ટ્રાન્સપોર્ટેશન ને બધું આવી ગયું? એમાં ટ્રાન્સપોર્ટેશન, ફૂડ મેનુ, ટ્રેકિંગ માટેનો ગાઈડ, ઓલ એમિનિટીઝ એ બધું એમાં બધું ઇન્ક્લુડ થઈ ગયું. 1500 રૂપિયા પર પર્સન. ઓકે. એ સિવાય તમે વન ડે પિકનિક તમારું પર્સનલ વ્હીકલ લઈને બી કરી શકો છો. ઓકે, એટલે કોઈને માની લો કે કારના માધ્યમથી આવવું હોય, 1500 રૂપિયા વાળા પેકેજમાં ના આવવું હોય એ પણ આવી શકે. એનો ચાર્જ કેટલો રહે? એનો 1000 રૂપિયા પર પર્સન. 1000 રૂપિયા પર પર્સન. બરોબર. એમિનિટીઝ ને ફૂડ મેનુ ને બધું સેમ રહે. બધું સેમ રહેવાનું. ઓકે. પછી નાઇટ સ્ટે માટે તમને 5000 રૂપિયા પર રૂમ પર કપલ નો પ્રાઇસ છે આપણે. ઓકે, બરોબર. અને એમાં એક્સ્ટ્રા પર્સન તમે એડ કરો સેમ રૂમમાં તો 1500 રૂપિયા એક્સ્ટ્રા પર્સન ના હોય છે. એક્સ્ટ્રા પર્સન ના 1500 રૂપિયા, બાકી પર કપલ ના 5000 રૂપિયા. અને અત્યારે અમારી એક ઓફર ચાલે છે. ફોર શેરિંગ રૂમ તમે લો તો તમને 1500 રૂપિયા પર પર્સન માં અમે સેમ પેકેજ આપીએ છીએ, પણ ફોર શેરિંગ કમ્પલસરી તમારે લેવો પડે. એટલે એક રૂમમાં મિનિમમ 4 મેમ્બર તો હોવા જોઈએ. તો એ રીતે કોઈને કરવું હોય તો 1500 રૂપિયા પર પર્સન થઈ જાય. નાઇટ સ્ટે આપીએ છીએ. ઓકે, બરોબર. એ પછી અત્યારે ખાસ વેલેન્ટાઇન વીક નજીક આવે છે. હા, કારણ કે ઘણા બધા આપણા વ્યુઅર નું કહેવું હતું કે ચિરાગભાઈ બેસ્ટ જગ્યા લાવો કે જ્યાં વેલેન્ટાઇન ને સ્પેશિયલ રીતે એન્જોય કરી શકીએ. તો એના માટે આપણા રિસોર્ટમાં શું રહેવાનું? અત્યારે વેલેન્ટાઇન ડે આવે છે તો આપણે એક્સપ્લોર વિથ નીરવ તરફથી આપણે સ્પેશિયલ વેલેન્ટાઇન પેકેજ મૂકેલું છે. બરોબર. જેમાં તમને 14 તારીખે તમારે અહીંયા આવવાનું રહે છે. હાજી. તે દિવસે સાંજે તમને કેન્ડલ લાઇટ ડિનર મળશે. કેન્ડલ લાઇટ ડિનર. હા. પછી તમને કેક મળશે સ્પેશિયલ, પ્લસ તમને ડેકોરેટેડ રૂમ મળશે. બાકી ઓલ એમ્યુનિટીઝ રિસોર્ટ ની તમે યુઝ કરી શકશો. ઓકે, બરોબર. 2 નાઇટ નો સ્ટે અને 1 દિવસનો સ્ટે મળશે. 14 તારીખે તમારે સાંજે અહીંયા આવવાનું. 14 તારીખે સાંજે વેલેન્ટાઇન દિવસે સાંજે અહીંયા આવવાનું. તે દિવસે નાઇટ નો કેન્ડલ લાઇટ ડિનર અહીંયા ગાર્ડન માં મળશે તમને. ઓકે, બરોબર. પ્લસ તે દિવસે કેક મળશે, મ્યુઝિક મળશે, કપલ ડાન્સ કરી શકશો તમે. ઓકે. એ પ્લસ તમને ટ્રેકિંગ ને બધું એમાં ઇન્ક્લુડ રહેશે. અને 16 તારીખે સવારે તમારે બ્રેકફાસ્ટ કરીને ચેકઆઉટ કરવાનું રહેશે. ઓકે, એટલે આખો આ રીતનો શેડ્યુલ રહેવાનો. આ શેડ્યુલ આખું આપણે પેકેજ બનાવેલું છે. પેકેજ વેલેન્ટાઇન સ્પેશિયલ પેકેજ બનાવેલું છે. બરોબર. અને પેકેજની પ્રાઇસ છે 4500 રૂપિયા પર પર્સન. 4500 રૂપિયા. એમાં બધું જ ડેકોરેટેડ રૂમ, કેક, કેન્ડલ લાઇટ ડિનર એ બધું એમાં ઇન્ક્લુડ છે. એટલે 2 દિવસના? 2 દિવસના. ઓકે,
બરોબર એકદમ સ્પેશિયલ કપલ માટેનું જ પેકેજ મૂકેલું છે અને ઓકે ઓનલી 10 કપલ જ બુક કરવાના છે, વધારે Okay. કોઈ જ નહીં. તો ભાઈ તમે પણ વિડીયો જોઈ રહ્યા હોય અને વેલેન્ટાઇનમાં ભાઈ ક્યાં જવું એવું કન્ફ્યુઝન હોય તો એક બેસ્ટ તમને જગ્યા મળી જવાની છે કે જ્યાં તમને શાંતિની અનુભૂતિ થશે અને તમારા વેલેન્ટાઇન ડેને ભાઈ સ્પેશિયલ રીતે એન્જોય તમે કરી શકો છો, જેમાં તમારે સરસ મજાનું માહિતી શેર કરી કે ભાઈ કેક પણ ઇન્ક્લુડ થઈ ગયું અને સ્પેશિયલ કેન્ડલ લાઇટ ડિનર પણ તમને આમાં મળી જવાનું છે આ પેકેજની અંદર. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને વન ડે પિકનિક માટે જો જગ્યા તમે બેસ્ટ શોધી રહ્યા હોય ને તો પોલો હેરિટેજ રિસોર્ટને એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવા લોકેશન સાથે મળીએ છીએ, ત્યાં સુધી બાય બાય.